શરૂઆત મારે ગામડાથી કરવી છે, ગામડામાં આવ્યા પછી આવે છે આનંદ સાહેબ. હા, અને ઘણા એમ કહેતા હોય કે દેહમાં નથી મજા આવતી, નથી મજા આવતી. ખોટી વાત છે. તમે જો એકો એક, હું આ 7મી રાત છે ને, એક ગામડું એવું નથી કે જ્યાં ખોવડે 7-8 જણા ભાણિયા, ભાણિક્યું, જમાય. ઓહો, એમાં મારે તો આ જાજા ભાણિયા એટલે એનો આનંદ છે. પણ એક આપણી તાજી તરોથી કવિતા, અને આ બધું હવે ગઢપણમાં નહીં થાય. જેટલું યુવા શક્તિ, યુવાધન જેટલું કામે લાગશો એટલું જ થાય. બાકી 50 વટાવ્યા પછી ગોદડા ભેગા નહીં થાય. આ બહુ સત્ય છે સાહેબ. એટલે એક તાજી કવિતા, મારો મિત્ર છે હાથી છે, સુરતમાં હાથી છે, અને મને કે હું લખું છું. મેં કીધું લાખ. મને કે એટલી વસ્તુથી તમારે આઘું રહેવું. મેં કીધું કઈ કઈ? એટલે એની ગીતોમાં કીધું. પછી મારે જે તમને ટૂંકમાં આનંદ કરાવો છે એ તો આનંદ તો છે જ. નકર બપોરે એક જણો આમ ફોન નંબર મેળવીને આમ હા ટપાતા બોલો છો? હા, કુરજીભાઈ દીકરો જમી લીધો? ગોર દાદા એટલું જ કે જેવી લોકો કાપી નાખે. આવું 15 દી આવી. પછી ટભા દાદા ગોરને એમ થયું કે આ 15 દી થા ખાલી એટલું કોઈ કે કાપી નાખે. 16મે દી ફોન આવ્યો એટલે કીધું કાપતો નહીં. આ તું રોજ બપોરે મને ફોન કરીશ, આ શ્રાવણ મહિનો છે ને તું એમ કે છો ટભાદા જમી લીધું, હું કહું કે તું કાપી નાખે એનું કારણ હું? કે દાદા નિયમ લીધું કે શાનું? એ કે બપોરે એક ગોરને જમાડ્યા પછી જમવું. એ કે ઘરે રાખ, ઘરે રાખ, ઘરે રાખ. હા, એટલે કીધું એનાથી રેવું 8 ગજ આવું, એક અબુધ બીજો એરું રે, એક અબુધ બીજો એરું રે, એનાથી રેવું 8 ગજ આવું. બે જણા હારે જપનો કરવી, બે જણા હારે જપનો કરવી, એક મૂંગું બીજું બેરું રે ભાઈ, એક મૂંગું બીજું બેરું, આનાથી રેવું 8 ગજ આઘું. ચડાવ્યા ઢેફે નો ચડવો, મોજથી ચડી જાવો મેરું રે ભાઈ, કોઈના ચડાવ્યા ઢેફે નો ચડવો. ચોર ઢોરની સંગનો ચાલવો, ચોર ઢોરની સંગનો ચાલવો, ભૂતડું હોય જેનું ભેરું રે ભાઈ, ભૂતડું હોય જેનું ભેરું. આનાથી રહેવું 8 ગજ આઘું. એક અભૂત, જેને કઈ દુનિયાદારીનું ભાન નથી અને ગમે એમ કયો નથી. એક જણો રાતે ઘરે આવ્યો, તેની પત્નીને કીધું માથું દુખે, બામ સોપડ, બામ સોપડ. કાળઝાળ ઉકળાટ છે. ઓલી કે બામ ને બામ ન હોય, હુઈ જાઓ. હુઈ ગયો અભૂત, તરત હુઈ ગયો. અભૂત માણસ. બે જણા અરે જક જક એટલે બાંધવું નહીં. એક મૂંગું માણા હોય જન્મથી જન્મ, અને એક શ્રવણ શક્તિ ઓછી હોય. બાબુલાલ, આની હારે બહુ બાંધવું નહીં. મને ખબર છે આમાં મારા જૂના મિત્રો ભાણિયાન પટેલ ને ઘણા બેઠા છે. અમે ખોડિયારનગરમાં હિંમત ફુવાના જરાવ કાકાના કારખાને કામે બેતા. હણોહરાનો ભાઈ એક તળિયા મારતો. હણોહરા બોલે નહીં, સાંભળે નહીં, તળિયા મારે. તમારે હું હિંમત ફુવા આમ કટિંગ લે આમ, અને હીરો તૂટી જાય એટલે ટેબલા એમ કે એક ગયો એમ. પછી એની હારે જોક ન કરાય, જોક તો કરાય જ નહીં જાય.
આ સત્ય છે, આને તમે નકારી ન શકશો. હવે ઘણી જાગૃતિ આવી યાર. હવે પેલા જેવી બીમારી નથી, પેલા જેવા ગઢપણ નથી. તમે જો, અને એકલા હાથે તાળી નહીં પડે, એટલું યાદ રાખજો. જીવારી નામ ટાંચી મારો. સંભળાણું બધાને? સંભળાણું? એમ હોકારો ભણો ને યાર, ભણિયા ઉપર થાપી મારો. આ સંભળાણું? હવે તમને એનો જો વિભાજન કરું. આ સ્ત્રી જાતિ છે, વગાડો એને. આપણી પર થાપો મારો, કાંઈ લેવાનું કાંઈ. અને એને પૂછો, વગાડવાનો વિષય એનો છે, મારો નથી. ભાઈ આખી રાતમાં પાવડર કોણ વધુ ખાઈ જાય છે? ઓલીએ કોઈ દે માગ્યો, એને તો અહીંયા ગાન થાય ને અહીંયા ગાન થાય. સોપડ કરી અવડો બાટલો હોય તો અડધો કરી નાખે આખી રાતમાં. બોલો, પુરુષ છે, સ્ત્રી છે, એમાં પણ નર અને માદા છે, આમાં પણ છે, આમાં પણ છે, હરેકમાં છે. એકલા હાથે તાળી ન પડે નથી. આ માં પૂઠે પવન નાખે આમ દાદા. એમાં 7-8 માળીઓનું 7-8 વડીલો આમ ખબર કાઢવા આવ્યા એટલે આમ માં જોઈ ગયા. ઉભા થાવ જાય, કોક આવ્યું છે, ઓળખીને પાછા હુઈ જાવ જાય. દાદા ઉભા ત્યાં, બોલો, આમ જોયું, આમ અને હુઈ ગયા. કેમ હુઈ ગયા? ઓળખવા જેવું હતું તે દી ઊંચું માથું કરવા દીધું નથી ને હવે કયો છો ઓળખો. આમાં બધાની પીડા હશે, પણ આ તો કોઈ કહી નથી શકતું સાહેબ. અમે આથી કહી દઈ છીએ, તમે કહેતા નથી સાહેબ. હે, ચોર અને ઢોરની સંગે નો હાલવું, જેનું ભૂતડો હોય ભેરું, આનાથી રહેવું 8 ગજ આખું. પણ 2-4 ઘડી મને ગમી છે એટલે તમારે એને શેર કરો. બાકી મારે તમને જો દાંત, હું ઘડી આમાં વારો લઈશ. ઘડીક અહીંયાથી ભજન આવશે, લોકગીતો આવશે, ગીતો આવશે. તમારી તમામ મને ખબર છે કે હું બોલીશ ક્યાં સુધી તમે અહીં ફંડ નાખવા આવવાના નથી, એ પણ પાક્કું છે. નાખે જ નહીં, આપણને ખબર જ હોય. બરોડા નાકે એક જણો ઊભો હતો હમણાં દિવાળી વેલા, એમાં આમ અજાણ્યો નંબર આવ્યો, આમ જોયું. કોણ બોલો? ઈશ્વર બોલું છું બેટા. મારા કાકા કે ના ભગવાન. અને રાજી થયો છે એ. ઓહો, ભગવાનનો ફોન દિવાળી માટે. અને એન્ડમાં આવ્યો હાવ 24 તારીખે. અને ઉપરથી અરે એ તો આપણને જીવને કોઈ પરમાત્મા ફોન કરે અને પૂછે કે બેટા કઈ પ્રોબ્લેમ. અને ભગવાને પૂછ્યું બેટા કઈ અને પ્રોબ્લેમ કીધું ક્યાં તો ગળગળો થઈ ગયો. હું ધારી છે ઉપરથી ઇન્દ્ર ને હેઠેથી નરેન્દ્ર ધોઈ નાખ્યા 2 વર્ષમાં. છોકરાઓની ફીવું કાંઈ લેવા દેવા હપ્તા 22 વધાર્યા હતા, 21 મોબાઈલ બંધ કરીને ભાગી ગયા. કે બધા જેટલી વરાળ કાઢવાની હતી બધી કાઢી નાખી. અખિલ બ્રહ્માંડનો નાથ છે, એને દાજે, આપણું દાજે સાહેબ. એટલે એની હળુક લઈને કીધું બેટા ન્યા અનુકૂળ ન હોય, ફાવતું ન હોય તો અહીંયા આવવું છે કે બોલે ફોન કાપી નાખ્યો. એમ કોઈને ગમતું નથી મારા બાપ. હે, એટલે કીધું પવન પાણી આગનો ભાગનો લેવો, જતી સતી જે કણે. પવન પાણી આગનો ભાગનો લેવો, સૂતા સિંહને કદીનો જગાડવો, સૂતા સિંહને કદીનો જગાડવો. ભલે રાંગમાં હોય વસે રે વાલા, રાંગમાં હોય વસે રે. આનાથી રે 8 ગજ આઘો. આપણા છોકરા આપણને વાલા, આપણા છોકરા આપણને વાલા.
દેવને વાલું એનું દેરું રે ભાઈ, દેવને વાલું એનું દેરું રે. વાલા હોય કોક દી કાલા કાઢે, વાલા હોય કાલા કાઢે. ઘઉંમાં આવે જેમ ઘેરું રે ભાઈ, ઘઉંમાં આવે જેમ ઘેરું રે. વાલા હોય કોક દી કાલા કાઢે અને ઘઉંમાં આવે જેમ ઘેરું. આનાથી રહેવું 8 ગજ. ગજ એટલે જે સીવણ કામ કરતા એને ખબર હોય. ગજ આવે, ગજ માપવાનો ગજ. 8 ગજ એટલે આ બેંજાથી તબલા સુધી એટલું આખું રહેવું ડિસ્ટન્સ. હા, ભેગા કરી લ્યો. તમારા તો એવા માગા આવશે તૈણેના. હા 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 હા, ચાચું ચુંદર મળશે તમને. બસ હવે ઘડીક બેસી જાઓ. આવો બેસી જાઓ, કોઈ એટલે બેસી જાઓ. પછી આ છોકરાઓ ગમે આપણને સાહેબ. એક છોકરાને ઉભો કર્યો ને આમ સાહેબે. હા હા, પસંદ મંડળ આપો ભણાને, આપી દેજો આજ. બધા ભાણિયા જ છે અહીંયા, ફઈના ભાણિયા, બેનના ભાણિયા. હા ફુવા, વાહ વાહ. હા હાલે, પણ ઈ તો હોય ઈ વાપરે, બાકી હુતળિયું બાંધીને આટા મારે એ શું વાપરે? હાલ હાલે, અમારા બાપાનું પહેરાઈ ગયું છે કે હાલે. તો એક જણો દરજી ને ગયો એટલે કે ભાઈ લહેંગાનું શું લ્યો છો તમે લહેંગો સીવવાના? બોલો કે ભાઈ આ 250 રૂપિયા લઈ સિલાઈ, ખાલી લહેંગો સીવ હોય તો 250 રૂપિયા. ઓહો, પેન્ટની કેટલી લ્યો? તો કે 450 રૂપિયા. ઓહો, ચડ્ડીની કેટલી લ્યો? તો કે ખાલી 50 રૂપિયા માપ લ્યો. કમરથી માપ લીધું ઓલો કે કેટલીક લાંબી? પાણી સુધી જવા દે, પાણી સુધી જવા દે, એને નો નડે કાંઈ મારા વાલા. હે પવન પાણી આગનો તાગ નો લેવો. જતી સતી ઝેર કણેરું અને સુતા સિંહને કદી નો જગાડવો. રાંગમાં હોય ભલે વસેરું, આનાથી રહેવું 8 ગજ આઘું. પણ વાલા હોય કોગદી કાલા કાઢે. નથી આપણી બહુ જૂની વાત. આમ જો કોઈ પણ કહેવત પડે ને એની વાહે કઈક વાત હોય તો જ કહેવત પડી હોય. એક માળી માળા કરતા હતા અને આમ જોઈ તો ખાટલામાં કોથળો ને કોથળામાં ઘઉં હુકાય. ઘડીક આમ મણકા હામું જોવે, ઘડીક કોથળા હામું જોવે. એમાં આમ બે ત્રણ મણકા ગયા ને એમાં મન લાગ્યું કે બકરું આવ્યું. કાયદેસર બે ત્રણ બુકડા માર્યા ને આમ બોલ્યું ને કે આ માળીનું ધ્યાન ગયું. કડી ઉપર ધોકો નાખ્યો, બકરું તો મરી ગયું. મરી ગયું, કાયદેસર નું મરી ગયું. બે ત્રણ છોકરાઓને કીધું, એ છોકરાઓ બકરું મરી ગયું બેટા, નાખ્યા તો કે 5 મણ દાણા થાય ને 5 રૂપિયા રોકડા થાય. લોભનું જાળું સાહેબ. એ કે 5 મણ દાણા તને આપું ને 5 રોકડા રૂપિયા તને આપું. એમ મારી બાંધીને નીકળ્યા. હવે કઠણાઈ હોય ને ત્યારે બકરું લઈને બહાર ગયા ને ત્યાં ડેલું ઉઘાડેલું, ખુલ્લું રહી ગયેલું ડેલું. એમાં હાંઢિયો નીકળ્યો અને બરોબર એમ કહેવાય કારેલાના વેલા જામેલા વંડી ઉપર. અને હાંઢિયાનું મન મોળું થયું સાહેબ. બરોબર આમ કારેલું લીલું કાચ અને જીભ મારી. વીસી બેઠેલો એ જીભે કઈડ્યો. હાંઢિયાને વીસી કડે એટલે ગુજરી જાય. વીસી કઈડ્યો, હાંઢિયો ભખલારાને ગયો. અહીં બકરું નાખીને મારી ઘરે આવ્યા કે હાંઢિયો મરેલો ભાઈ. ત્યાંથી કહેવત પડી, બકરું કાઢતા ઊંટડું પેચ્યું. એમ આપણી જૂની કહેવતું જે છે ને એ ખોટી કહેવતું નથી સાહેબ. પણ વાલા હોય કોક દી કાલા કાઢે. તમે જોજો, હા હા, જેને બહુ વાલપ કરી હોય, બહુ હેત કર્યું હોય, બહુ ભાવ ધર્યો હોય, એ કોક દી તમારાથી રિહાય, કોક દી કાલા કાઢે. નથી એક છોકરાને સાહેબે ઉભો કર્યો અને કીધું કે ભાઈ એક સારામાં સારા વૈજ્ઞાનિકનું નામ દે. એટલે છોકરો કે સાહેબ આલિયા ભટ્ટ. સાહેબે 2 નાખી. પછી એની હારે ભણતો હતો, એની કીધું સાહેબ એની જીભ થોડીક હકલાય છે, એ આર્યભટ્ટ કે છે, તમે આલિયા ભટ્ટ સમજો છો.
સુણતલ કાન ન માનીએ ને નજરો જોયાની ન હોય સાચ. પણ છેલ્લી કડી આ ગીતની મને બહુ ગમી છે. એટલે મારો વિષય ગાવાનો નથી. જો ગાવામાં પ્રવીણભાઈ છે, બેન અલ્પાબેન છે, ભાઈ ગોટીભાઈ છે, આ બધા ગાયકો છે. સારું ગાય ને ગળું કહેવાય. થોડી જો અહીં 3 પ્રકારે માણા આવ્યું હોય ભાઈ. ભાવથી, ભયથી ને ભીંથી. ભાવથી આવ્યો તો હવન આવ્યો કરો આપણા હારાનું ગામ છે લાવું જ પડે કે કોક કે મારા માવાનું ગામ છે, કોક કે બેનનું ગામ છે. એટલે હવારથી આવી ગયા હોય ઉત્સવમાં. ઉત્સવ એ ભાવથી, એટલે બધા ભાવથી જ આવ્યા છો. આ તો ખાલી એક કેણી હોય છે. બીજા આવ્યા હોય ને ભયથી આવ્યા હોય કે કાલે આપણે ત્યાં પ્રસંગ છે ભાઈ, એટલે આજ જીવવું સારું. વડીલોને મોઢા દેખાડી આવો, યુવાનોને મળી આવો, એટલે કાલે આપણે ત્યાં આવે અને આપણા પ્રસંગમાં અભિવૃદ્ધિ થાય. અને ત્રીજો જે પ્રકાર છે ને ભીનો છે. ભીનો ઘણા ખાલી આમ જોઈ લે ને એટલે ભાગી જાય. એ ભીંસથી આવ્યા હોય. ઘરની ભીં હોય, ઘરની. જયાવન ઘડીક બધા આખું ગામ ગયું મોઢું દેખાડીને ગયા આવતા, તમને શું વાંધો આવે? જયાવો જાવ ઘડીક એ આવ્યો હોય. અને એને સચ્ચિદાનંદ દંતાલી વાળાના 2 સૂત્ર છે, યાદ રાખવા જેવા છે, ખાસ નોંધી લેજો. કે બહારથી થાકેલો ઘરે એટલા માટે આવે છે, કોઈ એને પાણીનું પૂછે, કોઈ એને માન આપે, કોઈ એનું સન્માન કરે, કોઈ એને રામરોટીનું પૂછે. ઘરથી થાકેલો હોય એ ક્યાં જાય? એ અહીંયા વર્તાય જાય. આમ જ બેસે આખી રાત આમ. હા, એટલા બધાને ભેગા કર્યા છે. શું છે આ બધું? કસડાય તારી. તને અહીંયા મોજ નથી તો તને લઈ ક્યાં જાવ એમ? એટલે છેલ્લી કડીમાં કીધું સાહેબ, હડકાયાને હેત નો કરવું, હોય ભલે આપણું ઘરેલું રે ભાઈ, હડકાયાને હેત નો કરવું. પલોટણા પશુની પાછળનો હાલ, પલોટણા પશુની પડખેનો હાલવું. દુઃખમાં હોય ભલે ડેરું રે એની, દુઃખમાં હોય ભલે ડેરું રે. આનાથી રે હું 8 ગવું આઘું, આનાથી રે હું 8 ગજ આઘું. એક અબુધ બીજો એ રું રે, એક અબુધ બીજો એ. આનાથી રે હું 8 ગજ આઘું. એક મૂંગું બીજું બેન, એક મૂંગું બીજું બેન. આનાથી રે હું 8 ગજ આઘું, આનાથી રે હું 8 ગજ આઘું. નવઘણ નહીં સાતર જળ પીધી, માર પીધી, સિદ્ધમાં સુધી ભોજ કરી. હડકાયું કૂતરું શેરીમાં ચૂ હોય અથવા તો આપણું ઘરેલું, આપણું પાળેલું, એને એમ તો ન જ કહે ટોમી. એને હેત ન કરવું છે. ભલે હોય આપણું ઘરેલું, આપણા ઘરનું હોય.
અને પલોટણા પશુની પાછળનો પડખે નો હાલવું આપણા બધાના અનુભવ છે. ડોકમાં હોય ભલે ડેરું, આનાથી રહેવું આડગજ આગું. એક અબૂધ અને બીજો એરું. અને બહુ સત્ય છે સાહેબ. એમ બધા દિવાળી નવા વર્ષમાં આવ્યા છો, બધાની પાસે પોતપોતાની ફોર વ્હીલ છે. ઓછી આગજો, મોરે મોરો નો જાતા, ઠાઠે ઠાઠું નો જાતા. કારણ કે ઘણા આ છેલ્લા 5 દિવસમાં આમ રાજકોટ જામનગર થી માંડીને ઠેઠ આમ ગીર સુધીના 6 દિવસમાં ઘણા એક્સિડન્ટ તો જોયા, અને મૃત્યુ પણ ઘણા જોયા છે. એટલે થોડીક સાવધાની રાખજો, કારણ કે ઘણું આગળ જવાનું. તમને તમારી પરવા ન હોય તો પ્રેમ કર્યા પૂછડા ઉપર થોડીક દયા ખાજો. જો આપણે ત્યાં ગામડામાં ઢોર ડોક્ટર હોય ભાઈ ભણા, તો આપણું ભેંસ કે ગાય કે પાડું જે કાંઈ બીમાર પડ્યું હોય ને, પછી આપણે દવાખાને લઈ જઈએ ને, પછી એમ કે લખાવો નામ, લખો ભાઈ સગન કાનજી, નામ આપણું લખાવાનું. શું થાય તો કે પૂછડે ગુમડું છું. આ સત્ય છે, આમાં કઈ નાનો પાડી શકો. નામ આપણું, વેદના પશુની જણાવવાની, પૂછડે ગુમડું થયું છે. એમ ગામડા તો ગામડા છે મારા ભાઈ. અને ભાઈ હે નવલા વર્ષમાં આવો પ્રભુજી સુખ શાંતિ સૌને આપજે, અને મિટાવજે તાણા વાણા એકતાથી રાખજે. સીપરી ઉપર બેનું દીકરી અહીં તો હવે બાથરૂમ થયા ને, બાકી સીપરી ઉપર ધોકે જે ધોણ્યું ધોવાતી ગામડામાં, એમાં કાડા વળી કોઈક બેન હોય ને તો ધોકો વધુ મારે. સીપર કોઈ દી લગભગ ફાટે નહીં, પણ કારક ફાટે. સીપરમાંથી તળી થાય, તળી. અને તળી થાય ને એમાં પાણી ઉતરે ને પછી ઝીણું ઝીણું ઘાસ જન લાપડું કહીએ. જિંદગીમાં કોઈ દે પરિવારમાં તળિયું ન પડવા દેતા, નકર લાપડા બહુ ઉગશે સાહેબ. અને લાપડું ઉગ્યા પછી હખ નહીં લેવા દે તમને. હા, અમુક ઘાસ આપડા એવા છે, તમે જો ગમે એટલી દવા છાંટો ને મારું દીકરું મૂળિયું નાખી જ જાય, ઉગે ને કોઈ ન પૂગે. તમે જો, હા. એટલે ઈશ્વરની કૃપાથી આપણે બધા ભેગા થયા છીએ. તમને મિત્રો વાંધો નહીં, તમને બેસી જાયજો. આમાં બધાને સાંભળવા જેવા છે, જોવા જેવા કોઈ છે જ નહીં, કારણ કે કોઈ ઉંમર લાયક નથી મારી સિવાય. હા, આજે આપણી ક્યાં ઉંમર છે નહીં. આમાં 3 પ્રકારે માણસ ભેગું થયું હોય. તમે જોવા આવ્યા સમય સાંજમાં કોણ શું કરવાનું છે, સળગતી રીંગમાંથી નીકળશે કે શું કરશે એમ. અને ડાયરાનો જેનો અનુભવ ન હોય ને, એ તો બિચારા બહુ એને મજા બહુ આવે, સમજણ કાંઈ ન પડે. નથી એક જણો આમ ઘરે આવ્યો તો એની પત્નીએ બાવડું પકડી લીધું, અહીંયા આવો જરા. ઓલું કઈ પણ હું છે કઈક હાથ પગ તો ધોવા દે નહીં, અહીંયા આવો. જો આ લેમ્પ હું કાઢું છું હોલ્ડરમાંથી, એમાં જરા આંગળી નાખો, પહેલી જ આંગળી નાખો તો અમે અહીંયા. પણ બોલો કે આ પહેલી આંગળી પણ હું કામ નાખવી? મારે વરત છે આજો વડ સાવિત્રીનું. કાચું પાકું કે હાચું ખબર પડવી જોઈએ મને, બસ હું બીજું કાંઈ ન જાણું. બોલો કે રેવા દે, સત્યવાન ને સાવિત્રી હતા, તું શારદા છો, હું સૌજી છું, ગોટો વળી જાય, મેળ નો આવે આમાં. રેવા દે, વ્રત કાચા પાકા ઈ તો એક બાજુ, બાકી તમામ દીકરીઓ એવરેજ ફૂલ સાકરિયા સોમવાર, ભાકરિયા સોમવાર, છેલ્લે અંતે દેદો કૂટવા ગયું હોય, કિડિયારું પૂરવા ગયું હોય સાહેબ ગામડામાં. આ બધા વ્રત કર્યા હોય, તમે જોજો. અને છતાં બેન ઓટલે ભેગી થાય ને બહાર, એટલે વાતો કરતી હોય કે હે બેન કાલે પાણીની મોટર ચાલુ રહી ગઈ હતી ભૂલમાં. કે ના તો તાર ભાઈ નાખોરા ઢળતા હતા. અરે રે, તઈ એને એમ થાય કે દેદો ન કૂટ્યો હોત. હવે એના નાખોરા આ ડેલે થી ત્રીજા ડેલે સંભળાતા હોય, એના નાખોરા કેવા છે સાહેબ. અને બહુ સત્ય છે સાહેબ. ઈશ્વરની કૃપા થાય, જીવન મને તમને સારું મળે તો બસ ઉપયોગતામાં લેજો, ઉપયોગ ન કરતા. આ સૂરને ધમણની જરૂર પડે છે, શ્વાસની જરૂર પડે છે, તૈયા વાગે છે, એમને નથી વાગતું. એમ આને જરૂર તો પડે જ છે. નાનપણમાં આપણને માવડીઓ ખૂબ હિંચકાવ્યા હોય, તમે જો ખોયામાં નાખી. એ તો આ તો બાળપણ હવે વિસરાઈ ગયું. અત્યારે છોકરાઓ જોઈએ કેટલા ચોખ્ખા, આમ જો એકો એકના નાખોરા જોવો, આંખું જોવો, એના કપડા જોવો. બાકી આપણે તો આમ જો એટલે સુધી તો કપા આવી જતા.
આખો દી આમ બા કરી ગયા તા એટલે આવી ગયું એમ. હા અને આ બા ગમે એટલા ઠીકરા ન કહે હવે દીકરું શીખાય જાય જ નહીં. શું કામ આપણે ગોદડીયુંમાં મોટા થયા ભાઈ, અત્યારે તો ડાયપરમાં બધા જ આખો દી એમ કે ચોખ્ખું જ છે, રમાડો મુનિયાન રમાડો એમ બહારથી ચોખ્ખો જ હોય છે. અને બહુ સત્ય છે ને આપણું બાળપણ ને આ છોકરાઓનું અત્યારનું જનરેશન બહુ 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 ડિફરન્ટ બહુ છે સાહેબ. આપણે તો જ્યાં સુધી મકોડાના ટાંગા ગોળમાંથી નો કાઢી, દડિયામાંથી દડામાંથી ગોળનો ગાંગડો લઈને એમાં મકોડાના ટાંગા ન કાઢી ક્યાં સુધી ખાવાની મજા ન આવતી સાહેબ. અને વી પછી માખી અહીં બણબણતી ન હોય ક્યાં સુધી શીંગ ખાવાની મજા ન આવે. પણ અને હે આંખમાં શીપડા હોય ની ભરણ આંજા હોય, ભરણમાં ખબર પડે તમને કોઈ આવી જ નથી એવી આંખ્યું તમારી કોઈ દે. દાંતે દાંતે ફોલત્યું માવડ્યું અને પછી આમાં ભરણ આંજે. તમને કોઈ દી ઘામ થયો 5 માંથી એક કે ને થયો જ ન હોય. બાપાને પૂછો ઘામ કેવા હોય. તો ગામડામાં રહ્યા હોય ને હવે આ અત્યારના છોકરાઓને કાંઈ એટલા માટે હું તો એમ કહું છું કે 12 મહિને 6 મહિને એકવાર અહીં ગામડે લાવજો ને ખબર પડે કે ભેણનો પોદળો કોને કહેવાય, ઉકળો કોને કહેવાય. મને એક જણો કહેતો મને કે આ ઉકળો એટલે મેં કીધું પ્રેમનું પ્રતીક હતું. આપણે ત્યાં પ્રેમનું પ્રતીક એઠવાડ નાખવા આવે ને મળતા આવે એમ કે તો આ કાગળિયા લવ લેટર તો ફસી ગયા સાહેબ. ઉકળો જ હતો આપણે ત્યાં. હા પ્રતીક હતા આપણે ત્યાં. અને ઉકળો કોઈ સાધારણ વસ્તુ નથી, યાદ રાખજો. ઉકરડાના ગુણ મેઘાણીએ ગાયા છે. ઉકરડો ખાલી સામાન્ય ઉકરડો નહોતો, એ કોઈને કડવા નહોતો દોડતો પણ બધું હંગરતો. એઠવાડ હંગરે, ગાયું ભેંસુના વાસીદા કરીને તમે નાખ્યા હો તગારે તગારે. પણ મને એક વસ્તુની હજી સમજણ નથી પડી. તમે જો આની આ માવડિયું અહીંયા વાસીદા ગોંદી કાઢવાની, ફળિયા વાળવાના ભાઈ દીદી કોઈ જાતના શેમ્પુ નહોતા. એ સાણા થાપતી ને કે મહેમાન આવ્યા હતા ભાઈ 2 રોટલા વધુ કરી નાખ્યો, એ ખાલી તગારામાં ભણ્યા આમ જ હાથ ધોવાનું ખાલી આમ જ. પણ કોઈ દી સાણની વાસ રોટલામાં આવી નથી. અને હવે તો કેટલા આમ શેમ્પૂથી ધોવાના, ચોખ્ખા કરો હાથ. દેહમાં આવ્યા પછી બહુ નાવું નહીં, ખાવા ઉપર ધ્યાન દેવું. હા બહુ નાવું નહીં. 2 દીએ 3 દીએ વારો આવે તો નાઈ લેવું, બહુ નાવાનું નહીં. અને આપણા વડીલો ક્યાં ફુવા બહુ નાતા, અઠવાડિયે ધોણ્યું કાઢતા, હાથ પગ રોજ ધોવાના, નાવાનું નહીં. શરીર ખોટા ઉતરી જાય આપણા સાહેબ, ખોટા શરીર ઉતરી જાય. એટલે એક આપણો બહુ પ્રાચીન જૂનો દુહો છે કે વાગડમાં નો દેવી દીકરીને, ભાલમાં નો દેવો ઢાંડો, અમરેલી નો પરણાવો દીકરો ભલે રહી વાંઢો. એટલે કવિને કોકે કીધું આ ભાલ વાગડ અમરેલી કઈ આમ બેસતું નથી બધું. ઈ કે બેહારી દો કા દાદા હો દીકરી, દાદા હો દીકરી.
બધું તમને મીઠું લાગે. કવિ કાગ બાપુ એમ કહે છે, કાળી વાદળડી તુને મીના મુરે પે કડક નાથી લે રંગ મોરલા. એ જાય છે મારી, હા જાય છે મારી, અરે રે જાય છે મારી સયરોનો સાથ રે કડક નાથી લે રંગ મોરલા. બાર મહિને પાછા વજુરે બે ઘડીક નાથી લે રંગ મોરલા. એ કરી લે ને આજ નો કાર રે બે ઘડીક નાથી લે રંગ મોરલા. કાળી વાદળડી તુને બીના મુરે બે ઘડીક નાથી લે રંગ મોરલા. જાય છે મારી, હા જાય છે મારી સયરોનો સાથ રે ઘડીક નાથી લે રંગ મોરલા. એ ઘડીક નાથી બે તળાવે મને રાતડીએ કંતાવે ને પાછલી પરોઢના પાણીડા મોકલે. પરોવડીમાં પાણીની તાણ, નારીમાં પાણીની તાણ. વાગડમાં કેટલી છે એ સમયમાં તમે વિચારો. દીકરી 4 વાગ્યાની બેડું લઈને ગઈ હોય અને નારાયણ ધરતીના પટ ઉપર અંજવાળા કરે, ભલે ઉગ્યા બાણ બાણતી હારા બામણા, અને એક એલ પાણી લઈને આવે સાહેબ. અને ગાબડા એટલે મર્યાદા વાળા. આખા ગામ ખાતે આપણે વર્ષો પહેલા જોયું એકાદી દુકાન હોય, એમાં બધું મળતું હોય. આંબલિયા, ભૂતડો, કરિયાણું બધું, ગળીન દોરો, નાડાસળી, કમર કાકડી, હોપારી, પૂંજાની હોપારી, બધું એક દુકાને. પણ લાજુ કાઢતી માવડીઓ. અત્યારે દીકરીઓ લાજુ નથી કાઢતી તો એનો અર્થ એવો ન સમજવો કે મર્યાદા ઘટી, મર્યાદા વધી છે. કોની સામે બોલવું, કેમ ચાલવું, મારો વિવેક, મારી વાણી, મારી દ્રષ્ટિ, આ બધું સમાંતર ભાવે પોતાના વિવેકમાં આલી જાતી હોય ગવારું દીકરી. લાંબો ઘૂંટો આવીને ખૂણા ઉપર એક દુકાન, આમ લાંબો ઘૂંટો તાણીને પછી ભાઈ કીધું કે તમારા ભાઈને હાબુ આપો. દુકાન વાળો આખી દુકાનમાં જોયું 215 ગોટી હાબુ, ભાવનગરના લાટા, નીરમા, લાઈફ બોય. પરસેવે રેબજેબ થઈ ગયો કે એનો વાણોતર પોગી ગયો ને નોકર પોગી ગયો. શું છે કે આ બેન કઈક હાબુ માગે, તમારા ભાઈનો એવું કઈ નવું આવ્યો છે કે તમે ઓળખતા નથી? કોને? એટલે બેન ને કે લાજ કાઢી છે એટલે ખબર નથી. નાથાભાઈને ઓળખો? નાથાભાઈ? એ કે હા. એને ભાઈ ખોડો, ખોડાને ઘરેથી છે એમ. તે પણ તે હાબુ માગે છે તમારા ભાઈનો, પણ એમ જ હોય ને. ખોડાને ખોડો થયો છે એટલે ખોડા હાટું ખોડાના ઘરના ખોડાનો હાબુ લેવા આવ્યા છે. નામ નો લેવાય સાહેબ, નામ નો લેવાય. નકર તો ન્યા જઈને એમ ન કે ખોડાને ખોડો થયો, ખોડાને હાબુ આપો, એમ નો કહીએ કે સાહેબ. વાગડમાં નો દેવી દીકરી. છેલ્લી વાત મારે એ કરવી છે કે ભાલમાં નો દેવો ઢાંઢો. એક વિદ્યાર્થીને ઉભો કર્યો ને સાહેબે મહેસાણા બાજુના હતા. કાલ તારા બાપાને બોલાવીને લાવજો, ઓલો કે ધોળા ગયા છે. એ કે ધોળા હોય કાળા હોય. એટલે બીજે કીધું ધોળા ગામ છે સાહેબ, ધોળાથી આવે પછી મેળ આવે. હા, ઘણી વાર તમે જો આપણી ગુજરાતી ભાષા. મને એક જણો તારાપુર ભેગો થયો, મને કે ભાવનગર જાઓ. મેં નારી થઈને જાઓ? મને કે યાર હા આમ હોય. મેં કે નારી ગામ છે યાર, નારી થઈને જ જવું પડે તમારે. આમ એને એમ કે હાટલો બાટલો પહેરીને જવાનું કીધું છે. એવું નહોતું યાર, નારી થઈને જાવ. એ વિદ્યાર્થીને ઉભો કર્યો. સ્કૂલ ને એમાં હોસ્ટેલ ને બધું ભેગું ભેગું. આપણું બાળપણ હતું. તમે જુઓ છે, આપણે નાના હતા ને કહટતા, બહુ કહટતા. મને ઘણા પૂછે ને ગામડામાં સંબંધ નથી થતા એના કારણ. મેં ભત્રી જાવ નડે, ભત્રી જાવ. હા, હે કાકા મોટા થઈ ગયા, મોટા ભાઈ જુદા થઈ ગયા હોય. કાકા ને ન્યાથી બોલાવે અહીંયા, ભાઈ જો આવે છે તે તું આવી જા ને બટા. આવી જાય ભાઈ, આમ ભત્રીજો ખોળામાં બેસી જાય.
પણ કાકા ને ભત્રીજા ને આમ, કારણ કે લઢિયામાં ફેર ને ઓલું તો બાળક છે 7 વર્ષનું અને આ 36 પોગેલો માણસ. હા તો એટલે આમ બેનું આમ પૂછતી હોય કે શું કરે છે મોર? એમ્બ્રોડરીના મશીન છે, 3 હતા ને બીજા 3 લોનથી લીધા. સારું છે એમ કે કાપડમાં. ત્યાં ઓલો ભત્રીજો આમ ખોળામાં ફરી જાય. મહેમાન આવે તો ઈ જ મેં રોજ આવે નહીં માગવાનો. એક બેન સાંભળી જાય કાને રોજ જોવા આવે છે. પણ ગરધણી સુખી માણા એટલે એમ કે આમ જો દીકરાનો સંબંધ થાય ન થાય, પરણાવા પુત્ર પુત્રી નહીં, જગતના વ્યવહારથી સારા સંબંધી જો મળે એવું તો ત્રિલોકના તહેવારથી અમારો દીકરો ધ્યાનમાં ન આવે તો પરમાત્માની કૃપાથી આ બધા સંબંધના જોડકણા થાય છે. પણ જેમાં વગર નથી જવાનું. બપોર થઈ ગયા છે, બધી બહેનો રોહડામાં જાય, એક બેની બાવડું પકડીને આને બહાર લઈ જાય. રૂપિયો જોતો છે, બેની નોટ આપ્યો, આ લઈ જા. પછી અહીં બેસ બેટા. શું કરે તાર કાકા? કાંઈ નથી કરતા. મશીનની કંઈક વાત કરતા હતા? કાંઈ નથી, હવે ખોટી ના છે. વાડીએ ઊભું આડું નથી, ન્યા ક્યાંથી હોય? કઈ કમાય છે તાર કાકા? ના રે ના, હાંજે આવે કઈક લાલ પીળું પાણી પીને ગાળ્યું બોલતા બોલતા ઉઈ જાય. છોકરો આખો રિપોર્ટ આપી દેવો એટલે તો કીધું ને બાળકમાં ઈશ્વર છે ને એનાથી બીજો આખો લેવા જાવો ન પડે. બાળકમાં ઈશ્વર ન દેખાય ને દુનિયાની મૂર્તિમાં કઈ ઈશ્વર દેખો આ મનોકામના કરવી પણ નહીં. તમારા છોકરાઓમાં, તમારા સંતાનોમાં, અણહમજુ બાળકોમાં તમને ઈશ્વર ન દેખાય તો કૃષ્ણની ભક્તિ કાલથી મૂકી દેવી છે. શિશુમાં જો ઈશ ન દેખાય, માંગણી આપણે કરી યાદ રાખજો. પગલીનો પાડનાર દેને રના દે. અને કચરા પોતા કરતા ત્યારે કઈ સોફે સડી જાય, કઈક સોફે વૈદા પગલા પડે. આ પૂજાને એમ નહીં સાહેબ. શિશુમાં જો તમને ઈશ ઈશ એટલે ઈશ્વર ન દેખાય તો કૃષ્ણની બાલકૃષ્ણની પૂજા મૂકી દો. વાગડમાં નો દેવી દીકરી મૂળ વાતી કરતો તો ભાલમાં નો દેવો ઢાંડો. એક છોકરાને સાહેબે ઉભો કર્યો કે 3 ફળના નામ આપ. કે સાહેબ લખો. લખવાના ન હોય ભાઈ, બોલી જાય ને ઓલો કે લખો હાંગરા. સાહેબ ગોટે સીડ્યા કે આ હું કે લખો. પછી કહું બુક પેન હાંગરા ક્યાં થાય? ખીજડે ફળ નંબર 1. બીજું ફળ પૌડા ક્યાં થાય? બાવળીએ. ત્રીજું પીલુડી ક્યાં થાય? બેની વચ્ચે. છોકરાને કહેતો બે જા. પછી સાહેબ ને વિચારે કઈ ઉભા હતા, મૂળ વતન કયું કે ભાલ. બરોબર છે, કહેવું જ પડે. વાગડમાં નો દેવી દીકરી, ભાલમાં ન દેવો ઢાંડો, અમરેલી નો પરણાવો દીકરો. કવિને કે ભાઈ અમરેલીમાં વાંધો શું છે તમને? તો કે દીકરીઓનું એજ્યુકેશન બહુ પાવરફુલ, બહુ ભણેલી દીકરી નથી. એક દીકરી ગામની બજારમાંથી નીકળી મોટી ઉંમરના માં એને હામાં મળ્યા. એ બેટા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ માં, કેમ છો? તાર લગ્ન થઈ ગયા? હા. શું કરે તાર ઘરવાળા? અફસોસ કરે. એજ્યુકેશન બહુ દીકરીઓનું. ના કોઈ ટીકા આલોચના નથી હો મારા બાપ, તમને રાજી રાખવાના મારા પ્રયાસો. આવું હોય પણ નહીં. ટીકા કરવી કોઈનો અધિકાર નથી, કોઈની આલોચના કરવી, કોઈની ટીકા, કોઈને નીચા દેખાડવા નહીં. આ તો તમે રાજી રહો બસ. આ રાજી. અને એક વસ્તુ સમજી લેજો, આનંદ ક્યાંય વેચાતો નહીં મળે, ક્યાંય હાટડીએ નહીં મળે, ક્યાંય દુકાને નહીં મળે, ક્યાંય મોલમાં નહીં મળે. એ તો માલપાથી નીકળે તો જ તમે આનંદમાં રહી શકો. બાકી 11 તારીખે કોઈક વરાજો એમ કે ભાઈ આજ મૂડ નથી, આજ આનંદ નથી, ભાઈ ફેરા આપણે પછી ફરીશું 15 તારીખે પછી. રે કન્યા નો રે. આનંદ અંતરમાંથી હોવો જોઈએ. આપણને એમ થાય ભાઈ બહાર ગામ ફરવા જાય, ઠેલાની ચેન ખોલો ને પછી ખબર પડે કે આ તો દળાવવા જાય, માલપાથી ડબરો નીકળે છે. પણ જાવું છે ગીત બાજુ, ભજન બાજુ. અને મારે બેન અલ્પાબેનને વિનંતી કરવી છે એટલે એક કડી ગાતો જાવ કે ગામડામાં ઝાઝા ડેલાવ. આ બધી નવી નવી કવિતા હું એટલા માટે આ તમારી સામે રજૂ કરું. જૂનું તો જૂનું છે જ, જૂનું જૂનું છે, પણ નવા જે શબ્દો ઉગીનું આમ નીકળે છે સાહેબ. એટલે એક કવિએ કીધું કે ગામડામાં રહ્યો છો? હા. ત્યાં ખડકી હોય ને ડેલોય હોય, વાડીએ જાવ તો કેળોય હોય ને કેળી હોય, પણ મારું એક માન રાખજો. શું? કોઈ માનવીઓના આત્મા બાળીને એનો નો બન તું તો વેરી રે.
બંધ ના કરજે તારી પેલી દુનિયામાં, બંધ ના કરજે તારી પેલી દુનિયામાં, હાસી ના કરશો એની રે, હાસી ના કરશો એની દુનિયામાં, નિદાન કરશો એની રે. આંગણે આવેલા ને આવકાર આપજે અને બંધ ના કરે. ખાવા ટાણે કોઈ દી ડેલું બંધ ન કરવું. કારે કોણ આવી જાય નક્કી ક્યાં છે સાહેબ? અને આપણે ક્યાં કોઈને ઓળખીએ છીએ? કોઈ ભિક્ષુકના રૂપમાં આવી જાય તેને થોડુંક આપી દેવું. માની લો કે આમાં જેટલા બેનો દીકરીઓ ભાઈઓ વડીલો મિત્રો બેઠા બધાના ચૂલા એક હરખા નથી હળગતા. આમાંથી આપણે મનોરથ કર્યો કે ભાઈ ગંગાએ જઈને નાવું ને બદ્રીએ જઈને નાવું, ઋષિકેશ જાવું. મંજીભાઈ હોય પણ ધનજીભાઈ ન હોય તો શું કરવું? મંજીભાઈ હોય પણ ધનજીભાઈ ન હોય તો હા ધનજીભાઈ વાહ વાહ હા હા તો જૂના દોસ્તાર બોટાદ થી ઉછીના લીધેલા, એ રેલના પાટે ચડાવેલા. મને ગમે બહુ. આ તો બધા સજીવન પાત્રો બેઠા છે મારી સામે. તો કવિ કે શું કાંઈ બીજું કરવા જેવું નથી. અહીં તમે બેઠા છો, આખો દી મહેનત કરો છો, 5 વીઘા કે 50 વીઘા 100 વીઘા ખેતી છે. હા તો શું કરવું? હવે સાંભળજો. ગંગ નવાઈ નહીં તોય વાંધો નહીં, આપ પરસેવે નાવું રે ભાઈ, આપ પરસેવે નાવું રે, તોય પવિત્ર પંડવઈ તારો, તોય પવિત્ર પંડવઈ તારો. આટલી વાત ભગા જાણું રે હું, આટલી વાત ધના જાણું રે. ગંગ નવાઈ નહીં તોય વાંધો નહીં, આપ પરસેવે નાવું. અને વડીલો નાયા છે, પોતાના પરસેવે નાયા. જેટલું બળદ હાલે એટલું જ ખેતરમાં હાલવાનું, જેટલું ઢોર ચારવા જાય જેટલું ઢોર હાલે એટલું જ આપણે હાલતા ચારવા વાળા. જેટલું ગાડર હાલે જેટલું બકરું હાલે એટલું જ એનો માલિક એની હારે હાલતો હોય. હરેકની પાછળ જે કાંઈ શ્રમ કર્યો, પરિશ્રમ કર્યો, એનું ફળ ઈશ્વરે આપવું પડે, આપવું પડે, આપવું પડે. પણ શ્રદ્ધા અને સબૂરી ધીરજ હોવી જોઈએ. બસ ધીરજ ધર્મ મિત્ર યરુ નારી, આપતકાલ પરખ વિચાર. ગંગ નવાય નહીં તોય વાંધો નહીં, આપ પરસેવે નાવું. અને તોય પવિત્ર પાછું પંડ્યું હોય તારું. 8-8 દીએ ધોણી નીકળતી કોઈ હજી સુધીમાં નથી કીધું ફલાણા બાપાના શરીરમાંથી દુર્ગંધ આવી. સુગંધ જ આવે. શું કામ? તમે મહેનત કરી છે, એનો પરસેવો તમને વળ્યો છે. આટલી વાત ધના હું જાણું. બાકી હકનું ખાવું, હકનું ખાવું અને અણહકનું નો ખાવું. એટલે बानी के प्रभाव से लेखनी के पराक्रम के सदियों के सोए हुए भाव को जगाते અને जिंदा करते जान मुर्दा दिलों में डाल जमाऊं काव सुधा धारा बरसाते. पसी नूतन हजारों रसिकों के दरबार बातों की अनोखी छवि चाहते. तारे नहीं जाते, शशि नहीं जाते, वह रवि शशि ये कोई नो पोगे त्या कवि जाए, कवि नो जाए गामड़ा नो अभण माणा पोगी जाए છે, કોઠા હુજવાળો માણા પોગી જાય છે. અને બહુ સત્ય છે. આપણા ગામડા ભેર્યા ભેર્યા લાગે છે એના કારણ બીજા કાંઈ નથી. એકબીજાનો જે મેળ છે, એકબીજી જ્ઞાતિઓ આમ તમે જુઓ, આમ ભરેલી ઈંઢોણી હોય મોતીથી, એમાં એક મોતી એ રૂડી ઈંઢોણી ન લાગે. વિધ પ્રકારના મોતીથી જે ઈંઢોણી મઢવામાં આવી હોય. અને કોઈ બેન દીકરી માથે લઈને પછી એની માથે હાંડો મૂક્યો હોય, એની માથે હેલ મૂકી હોય, એની માથે કદાચ બોઘણી મૂકી હોય અથવા તો બોઘણું મૂક્યું હોય, અને એ જે ઈંઢોણી રૂડી લાગે એને લઈ જનારી એ રૂડી લાગે, ઉપર હેલ રૂડી લાગે, એની ઉપર જે બોઘણું હોય એ રૂડું લાગે. આવા ગામડા હતા. તમે 2 ઘર બ્રાહ્મણના, 2 મિસ્ત્રીના, 2 મોચીના, 2 દરબારના, 2 નાના ભાઈના, 2 મોટા ભાઈના, 2 રબારીના, 1 વાણંદનું. આ બધું આમ ઈંઢોણી જેવું લાગતું સાહેબ. ગામડું હજી ગામડું જ છે. ગામડું બોલે છે ને શહેર સાંભળે છે. આ બિસ્લેરી તો હવે નીકળ્યું ભણા, બાકી શિવલેરીમાં મોટા છે આપણે. સીધા ધોરિયા ભેં નાતી હોય ન્યા જ પીવાનું. ફૂગ ન સડે સાહેબ, ફૂગ તાવ ન આવે. ફૂગમાં ખબર પડે ને તો ભલે લાળિયું બાંધેલું કઈ દે તો વાંધો નહીં. તો તને ગામડાનો અનુભવ છે જ. For more updates, subscribe to our channel,
Click the show links and enjoy watching the videos.